રાજકોટના 1350 મકાન ધારકોને નોટિસ આપવાનો મામલો। જંગલેશ્વર વિસ્તારના લોકો પુરાવાઓ લઈને જૂની કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં લાઇટ બિલ, વેરા બિલ અથવા સૂચિત સોસાયટીના દસ્તાવેજો જમા કરાવવા માટે લોકો પહોંચ્યા હતા। અન્ય રહેણાંકનો કોઈ દસ્તાવેજો હોય તો પણ લોકો જમા કરાવી શકશે। મામલતદાર દ્વારા રહીશોના દસ્તાવેજ સહિતના પુરાવાઓની તપાસ કરવામાં આવશે। માંગ અમારી એક જ છે। અમે અહીંયા છેલ્લા જે સ્થાનિકોની જે વસાહતો રહી એ 70 થી 75 વર્ષથી છે। ભૂતકાળના દિવસોમાં અને ઘણા એવા કેસીસની અંદર સરકારશ્રી દ્વારા આવી ઘણી જગ્યાએ રેગ્યુલાઇઝ કરી દેવામાં આવી છે। તો આજે સ્થાનિકો અહીંયા રહે છે, જે વિધવા બહેનો હોય, જે આશરા વગરના થઈ જાય, જે નોંધારા થઈ જાય, કેટલા એવા વયોવૃદ્ધ છે, જો એનું મકાન વયું જાય તો એ નોંધારા થઈ જાય એમ, તો એ બધાને લઈ અને આટલા વર્ષો થઈ ગયા લોકો અહીં સ્થાનિક છે, તો એમને આ જગ્યા રેગ્યુલાઇઝ કરી દેવી, અથવા તો એના માટે જે હાઈકોર્ટ જે હુકુમ કરે, જે નક્કી કરે, એના માટે અમે એ સ્વીકારવા તૈયાર છીએ। રજૂઆત એવી છે કે અમારા 40-50 વર્ષ જૂના આસિયાના છે, જે મકાન છે એ અત્યારે પાડી નાખવાની વાત આવી છે। અમારા જો મારા ખુદનો જન્મ જે જંગલેશ્વરમાં હોય તો આ પાડું કેટલું અયોગ્ય છે। આ વિસ્તારના રહેણાંકના સૌથી જૂના ડોક્યુમેન્ટમાં, દસ્તાવેજમાં જોઈએ તો વેરા છે 1974 પહેલાંના, બરાબર। અને આ એક ઝાટ કે આખો લતો કે જેને 35 થી 40 હજાર પરિવારને બેઘર કરવાની વાત કરે છે આ લોકો।